ભરૂચ શહેરમાં રાજકીય હલચલ તેજ બનતી જોવા મળી રહી છે। હાલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલા 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ શહેરમાં રાજકીય હલચલ તેજ બનતી જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીના હસ્તે કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળી કુલ 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાર્ટીની નીતિ વિધિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ જોડાણને આવનાર સમયના રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ભારતીય જનતા પાર્ટી કે જે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પણ વિકાસ માટે કાર્યરત છે અને વિશ્વની સૌથી મોટી એક રાજકીય પાર્ટી તરીકે જેના સભ્યોની નોંધણી થયેલી છે અને હમણાં ભારતમાં પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સમગ્ર વિશ્વના એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવેલા છે, એવી આ ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો અને સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં 50 ઉપરાંતની સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી એમજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશભાઈ મિસ્ત્રી, પરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી मनोजभाई मेहता, युवा मोर्चाना माजी प्रमुख श्री ऋषभभाई पटेल, आप सौनी आगेवानीमां आज आम आदमी पार्टीना शंकरभाई माछी, आकाशभाई मोदी एमज तेजेन्द्रसिंह महारावजी तेमज चावज गामना मुस्लिम आगेवानो, रारफोर गामना पण मुस्लिम आगेवानो सौ जोड़ाया छे। आप सौनु अमे अमारी भारतीय जनता पार्टी में उष्मा भर्यु स्वागत करिए छे, आवकार आपीए छे। सौने खूब खूब अभिनंदन।